નાખવાનું, વધારે પાણી નહીં નાખવાનું, નહીં તો વધારે પાણી નાખવાથી આટો ઢીલો થઈ જાય છે. હલકું હલકું જ પાણી નાખવાનું. આવી રીતે આમ આવી ગૂંદવાનો આટો. પછી બરાબરથી એક સરખો થઈ જાય પછી એને થોડું શું તેલ નાખીને બરાબર કરવાનું, નાખીને એક સરખો કરી લેવાનો. પછી बराबर से क्लीन कर देवानी. अपनी जो थाली हो आटो गूंदवानी ए पूरी तरह से खराब ना हो, आटो आटो ना हो, नीट एंड क्लीन राखवानो. आ बराबर से आटो गूंदाई गयो એને પંચ કરવાનો, આવી રીતે કરવાનો. આમ નાખવાનો અને આમ કરવાનો. આ પાછું એને આમ કરી પાછું આવે. जितनो अपने એને ગૂંથશું इतनो फाइन આટો બનશે. ગૂંદીને એક સાઈડ કરી લેવાનો અને બરાબર સી અને 5 થી 10 મિનિટ રાખવાનો આટો ગૂંદીને, પછી રોટી કરવાની. તો એ ફાઇન આટો બી સોફ્ટ થઈ જાય અને ફાઇન રોટી થાય. અગર તરત કરી લે તો ઘણીવાર આટામાં મિસ્ટેક હોય તો આપણી રોટી ફાટી જાય.